જાડેશ્વર નેશનલ હાઈવેથી લઈને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીનો રોડ ઉપર ખાડા પૂરવામાં વેઠ ઉતારનાર કામગીરી કરી માર્ગ અને મકાન વિભાગે મેન્ટલ નાખીને છોડી દેવાતા અનેક રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભરૂચના જાડેશ્વર નેશનલ હાઈવે નંબર 48 થી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના માત્ર 1 કિલોમીટર સુધીના માર્ગ ઉપર ચાલુ વર્ષે વરસેલા વરસાદમાં મસમોટા ખાડાઓ પડી ગયા હતા. જે ખાડાઓને લઈ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા યાત્રાળુઓને ખૂબ જ હાલાકી પડી રહી હતી, જેને લઈને 2 દિવસ પહેલા મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાતા જિલ્લા તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ખાડાઓ તો પૂરી દીધા, પરંતુ રોલર ન ફેરવાતા ખાડામાં રહેલા પથ્થરો દેડકાની માફક રોડ ઉપર રખડતા નજરે પડી રહ્યા છે, જેને લઈને રાહદારીઓને પણ ભારે હાલાકી પડી રહી છે. તદુપરાંત આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનોના ટાયર નીચે પથ્થરો આવી જતા પથ્થરો ઉછળતા હોય વાહન ચાલકોને પણ ઈજાઓ થઈ રહી છે. આ જ રોડ પર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ, સંસ્કાર ભારતી વિદ્યાલય સ્કૂલ, સ્વામિનારાયણ વિદ્યાલય, મનન આશ્રમ, નીલકંઠ નર્સરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જેવી સંસ્થાઓ આવેલી હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. આગામી દિવસોમાં શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે જાડેશ્વર ખાતેના પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો મેળો જામશે. ત્યારે માર્ગ મકાન વિભાગ પેચવર્કની કામગીરી કર્યાનો સંતોષ માનવાને બદલે યોગ્ય રીતે પેચવર્ક કરે તે આવશ્યક છે.